MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. સમાચાર અમરેલીથી. ભાજપના સહકારી આગેવાન દિલીપ સંઘાણીની માર્મિક પોસ્ટ સામે આવી રહી છે. સંઘાણીએ એક્સ પર લખ્યું, દીકરીના નિહાપા લાગ્યા છે. કઈ દીકરીની વાત છે તેનો ઉલ્લેખ સંઘાણીએ ટાળ્યો હતો. કોને નિહાપા લાગ્યા છે તેની પણ બંધબાજી રમી હતી. અમરેલીની કઈ ઘટનાને દિલીપ સંઘાણીએ દીકરી સાથે જોડી હતી તે એક સવાલ છે. દિલીપ સંઘાણીની પોસ્ટથી ફરીથી રાજકીય ગરમાવો આવ્યો છે. સમાચાર અમરેલીમાંથી સામે આવ્યા છે. ભાજપના સહકારી આગેવાન દિલીપ સંઘાણીની માર્મિક પોસ્ટ સામે આવી. સંઘાણીએ એક્સ પર લખ્યું હતું કે દીકરીના નિહાપા લાગ્યા છે. કઈ દીકરીની વાત છે તેનો ઉલ્લેખ સંઘાણીએ ટાળ્યો છે. કોને નિહાકા લાગ્યા છે તેની પણ રમી હતી બંધબાજી. અમરેલીની કઈ ઘટનાને લઈને દિલીપ સંઘાણીએ દીકરી સાથે જોડી હતી અને આ પોસ્ટ કરી છે તે એક મોટો સવાલ છે. દિલીપ સંઘાણીની પોસ્ટથી ફરીથી રાજકીય ગરમાવો આવ્યો છે. સંવાદદાતા જયદેવ જોડાયા છે વધુ માહિતી સાથે. જયદેવ, જણાવશો કે ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું હતું, કોના તરફ ઇશારો? બિલકુલ હિરલ, જે રીતે અમરેલીમાં ઇફકોના ચેરમેન સહકારી નેતા દિલીપ સંઘાણીએ એક માર્મિક ટ્વીટ કર્યું છે, જેમાં તેમના કોઈ નામનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો, પરંતુ જે રીતે એક્સ પર તેમણે લખ્યું છે કે દીકરીના નિહાપા લાગ્યા, આ પ્રકારના આ ટ્વીટથી અનેક તર્ક વિતર્ક જોવા મળ્યું છે. ઉપરાંત દિલીપ સંઘાણીએ કઈ દીકરીની વાત કરી રહ્યા છે તેનો કોઈ ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો નથી, પરંતુ અમરેલીની કોઈ દીકરીની વાત હોવાની ચર્ચા છે તે ચાલી રહી છે. ત્યારે આ વચ્ચે નામ વગર તેમને આ પ્રકારની પોસ્ટથી અમરેલીનું રાજકારણ છે તે ગરમાયું છે. જે રીતે ટ્વીટને લઈને સોશિયલ મીડિયા ઉપર પણ સતત આ ટ્વીટ છે તે ચાલી રહ્યું છે. બિલકુલ જયદેવ, માહિતી બદલ આપનો આભાર. તો કઈ ઘટનાને લઈને આ પ્રકારનું તેમના દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે તેને લઈને પણ અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે અને આ જ મુદ્દાને લઈને હવે રાજકીય ગરમાવો પણ આવ્યો છે. તો આ જ પોસ્ટને લઈને હવે કોંગ્રેસ દ્વારા પણ ટિપ્પણી કરવામાં આવી રહી છે. દિલીપભાઈનું ટ્વીટ ભારતીય જનતા પાર્ટીના અનુસંધાનને હોઈ શકે. ગઈકાલે બુદ્ધિ ભ્રષ્ટ થઈ અને એક નિર્દોષ યુવાનને મારી નાખવા સુધીની ધમકીઓ તાલુકા ભાજપના પ્રમુખ મારફત અપાતી હોય અને ભૂતકાળમાં એક પાયલ દીકરીને જેલમાં નાખી હતી, ત્યારે પણ જ્યારે પાયલ ઉપર અત્યાચાર થતો તો પોલીસ સ્ટેશનમાં મારપીટ થતી હતી, ત્યારે આ નરાધમો ત્યાં પોલીસ સ્ટેશનમાં હયાત એ સ્થિતિની અંદર જોઈ રહ્યા હતા. એટલે જે ટ્વીટ છે એ પાયલબેનને લાગુ પડતો પ્રશ્ન છે. આજની તારીખમાં પાયલબેનને ન્યાય અપાવવા માટે હાઈકોર્ટને બધી જ મેટ્રો ચાલુ છે અને કુદરત છે. મેં પ્રથમ દિવસે જ વાત કરી હતી કે કંઈ પણ કરીએ આખા દિવસમાં એકવાર કુદરતનો ડર રાખવો જોઈએ. કોઈ પણ સત્તા આવે, સંપત્તિ આવે, ગમે તેટલો પાવર આવે, કુદરતનો ડર ના રાખીએ તો આપણે ભગવાનમાં માનીએ નકામું છે. માટે પાયલબેનના લોકો જેટલા લોકો અત્યાચાર કર્યો અને સબક કુદરતે શીખવાડવાનું ચાલુ કર્યું છે. તો આ જ મુદ્દાને લઈને હવે કોંગ્રેસ ફાવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે કોંગ્રેસ દ્વારા પણ અનેક આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. તો દિલીપ સંઘાણીની આ પોસ્ટ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. દીકરીના નિહાપા લાગ્યા છે તેવું લખ્યું છે અને કયા સંદર્ભમાં આ પ્રકારનું નિવેદન આપ્યું છે તેને લઈને અનેક તર્ક વિતર્ક. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH